હેલો ફ્રેન્ડ્સ, હું છું ચેતના વાવડિયા રેસીપીમાં તમારું સ્વાગત કરું છું. આજની મારી રેસીપીનું નામ છે મિક્સ વેજ પુલાવ. તેના માટે મેં લીલા વટાણા, ટમેટાના પેસ્ટ, લીમડો, લાલ મરચું અને એક નંગ ઝીણું સમારેલું બટેટું લીધું છે. હવે આપણે પુલાવ બનાવીશું. પુલાવ માટે આપણે સૌપ્રથમ 2 ચમચી જેટલું તેલ લેવાનું છે. હવે આપણે તેમાં થોડું જીરું નાખીશું, લીમડાના પાન નાખીશું અને ટમેટાં નાખીશું. આવી રીતે સતળાઈ જાય એટલે આ અડધી કલાક પહેલાં પલાળેલા રાઈસ છે તેને આપણે તેમાં નાખીશું. હવે આપણે તેમાં મસાલા કરીશું. અડધી ચમચી જેટલી હળદર નાખીશું, 1 ચમચી લાલ મરચું નાખીશું અને અડધી ચમચી ધાણા જીરું નાખીશું. સ્વાદ મુજબ મીઠું નાખીશું. હવે આપણે તેના જોઈતા પ્રમાણમાં પાણી નાખીશું. આવી રીતે બધું ડૂબે તેટલું પાણી નાખવાનું છે. પછી આપણે તેની 2 થી 3 વિસલ વગાડવાની છે. થોડી એવી ખાંડ નાખવાની છે. હવે આપણે તેમાં પાઉંભાજીનો મસાલો 1 ચમચી નાખવાનો છે. હવે આપણે કુકર બંધ કરીને 2 થી 3 વિસલ વગાડશું. હવે એક પેનમાં તેલ મૂકીને કેપ્સિકમના ઝીણા સમારેલા કટકા છે તેને 2 મિનિટ માટે સાતળી લેવાના છે. બહુ ચડવા દેવાના નથી. આ કેપ્સિકમ આપણે પાછળથી એટલે નાખ્યા છે કે જો કુકરમાં બાફ રીતે નાખીએ તો કેપ્સિકમનો સ્વાદ બગડી જાય છે, એટલા માટે આપણે અલગથી નાખીએ. અને મિક્સ કરીશું. ઉપરથી થોડી કોથમીર નાખીશું ને પાછી 1 વિસલ વગાડશું. તો હવે આપણો પુલાવ તૈયાર થઈ ગયો છે. આપણે તેને સર્વ કરીશું. મારો વિડીયો ગમ્યો હોય તો તેને શેર, લાઈક ને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ આપવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.